નમસ્કાર મિત્રો, આજનું આપણું ચેપ્ટર છે ઘન અવસ્થા. એમાં આજે આપણે એનસીઆરટી એક્ઝામ્પલરના એક થી ચડિયાતા સવાલો લેવાના છીએ. મેઇન સીધો જ જવાબ આવે તો આપણે એના કારણ સમજીશું કે એવા કયા કારણથી આ જવાબ આવે છે. તો શરૂ કરીએ. પહેલો પ્રશ્ન, નીચેનામાંથી કઈ પરિસ્થિતિ ઘન અવસ્થા માટે વધારે યોગ્ય છે? એમાં એક ઊંચું તાપમાન, નીચું તાપમાન, ઊંચી ઉષ્મા ઉર્જા, નિર્બળ, સંલગ્ન બળો એવું આપેલું છે. જવાબ આવશે નીચું તાપમાન. એટલે વળી પાછો સવાલ થાય કે નીચું તાપમાન શા માટે? આપણે આ જવાબ તો ટીક કર્યો, પણ એનું કારણ શું? જુઓ, જ્યારે પણ નીચું તાપમાન હોય ત્યારે ઉષ્મીય ઉર્જા છે એ હંમેશા ઘટે છે. ઉષ્મીય ઉર્જા ઘટે, રાઈટ? જો અહીંયા ઊંચી ઉષ્મા ઉર્જા લખેલી છે ને, એની જગ્યાએ હવે ઉષ્મીય ઉર્જા અહીંયા ઘટી ગઈ. જ્યારે પણ કોઈ પણ પદાર્થ હોય એની અંદર ઉષ્મીય ઉર્જા ઘટી જાય એટલે આંતર આણ્વીય આકર્ષણ બળ વધે. અણુ અણુ વચ્ચેનું આંતર આણ્વીય આકર્ષણ બળ હંમેશા વધે. અને આકર્ષણ બળ વધે એટલે આકર્ષણ બળ પ્રબળ થયું કહેવાય. એટલે ખરેખર તો આ જે જવાબ છે આપણો, આ કેન્સલ થયો, આ પણ કેન્સલ થયો. ઊંચી ઉષ્મા ઉર્જાની જગ્યાએ નીચી ઉષ્મા ઉર્જા થાય અને આકર્ષણ બળ છે પ્રબળ હોય હંમેશા ઘન પદાર્થની અંદર, બરાબર? એટલે નિર્બળ બળો ન આવે. અને અહીંયા નીચું તાપમાન લીધું છે એટલે આ પણ ન આવે. હજી આપણે આગળ વધી રહ્યા છીએ. આંતરાણ્વીય આકર્ષણ બળ વધે તો શું થાય? જવાબ છે કે તો પદાર્થની અંદર જે કણો છે એ એકબીજા સાથે પ્રબળતાથી જકડાઈને રહે છે. એકબીજા સાથે પ્રબળતાથી જકડાઈને રહે. એટલે મતલબ આકર્ષણ બળ ખૂબ ઊંચું થયું. અને જકડાઈને રહે એટલે આ કણો છે એની ગતિ સ્થિર બને. બસ જ્યારે કણોની ગતિ સ્થિર થઈ જાય, એકબીજા સાથે પ્રબળતાથી જકડાઈ રહે, આ અવસ્થાને તમે કહી શકો છો પદાર્થની ઘન અવસ્થા. કઈ અવસ્થા કહી શકાય? ઘન અવસ્થા. તો ઘન અવસ્થા માટે નીચું તાપમાન શા માટે યોગ્ય છે એ તમને ખ્યાલ આવ્યો છે. હવે આ પ્રશ્ન જુઓ, નીચેનામાંથી કઈ લાક્ષણિકતા સ્ફટિકમય ઘન, શબ્દ પકડજો, સ્ફટિકમય ઘન માટે સાચી નથી? સાચી નથી એટલે કેવી છે? ખોટી છે, બરાબર? તો પહેલા તો ચોક્કસ તેમજ લાક્ષણિક ગલન એન્થાલ્પી હોય છે. યાદ રાખજો, સ્ફટિકમય ઘન માટે હંમેશા ગલન એન્થાલ્પી એટલે ગલન બિંદુ ચોક્કસ અને લાક્ષણિક જ હોય છે. એટલે આ સાચું છે અને જે સાચું છે એ આપણા માટે અહીંયા ખોટું છે. બીજું છે સમદેશિક સ્વભાવ. તો આ આપણો ફાઇનલી જવાબ થાય છે, કારણ કે સ્ફટિકમય ઘન પદાર્થ છે એ વિષમદૈશિક સ્વભાવ હોય છે. આ પોઈન્ટને જરાક પહેલા આપણે સમજીએ, કારણ કે આપણે કામ જ એ કરવાનું છે. હવે બે ગુણધર્મો લ્યો. દાખલા તરીકે તમે સ્ફટિકમય ઘન પદાર્થ લીધો, સ્ફટિકમય ઘન પદાર્થ અથવા કોઈ એક સ્ફટિક તમે લીધો, એમાં તમે એક ગુણધર્મ છે વિદ્યુત અવરોધ, અથવા તો એક બીજો ગુણધર્મ છે વક્રી ભવનાંક. બે ગુણધર્મો તમે પસંદ કરો છો અને આ બંને ગુણધર્મો છે એ તમે જુદી જુદી દિશામાં નક્કી કરો છો. ધારો કે તમે સ્ફટિકમાં અલગ અલગ દિશા પસંદ કરી અને જુદી જુદી દિશામાં તમે એનું માપન કરો છો. કોનું કોનું? વિદ્યુત અવરોધનું અથવા તો વક્રી ભવનાંકનું માપન કરો છો. અને માપનના અંતે તમને જે રિઝલ્ટ મળે છે એ રિઝલ્ટ તમને મળે છે કે ભાઈ આ મૂલ્યો જુદી જુદી દિશામાં જુદા જુદા મળ્યા, એક સરખા નથી મળતા, જુદા જુદા મળ્યા. બસ, તો ઓલ ઓવર આ વસ્તુને કહેવામાં આવે છે વિષમદૈશિક. આ સ્વભાવ કોનો છે? તો કે સ્ફટિકમય પદાર્થનો. પ્રશ્ન છે કે નીચેનામાંથી કયો અસ્ફટિકમય ઘન છે? બરાબર, જોજો બરાબર. અસ્ફટિકમય ઘન છે એવું પૂછ્યું છે. ગ્રેફાઇટ તો કે સ્ફટિકમય ઘન, ક્વાર્ટઝ, સિલિકા જેને આપણે કાચ કહીએ છીએ ને, એ આપણો ફાઇનલી આન્સર થાય. આ જવાબ છે આપણો. ક્રોમ, એલમ, સિલિકોન કાર્બાઇડ, ગ્રેફાઇટ આ બધા સ્ફટિકમય ઘન છે. પણ કાચ છે એ અસ્ફટિકમય ઘન શા માટે? એનો જવાબ સમજીએ. તો કે કાચ છે એની અંદર જે કણો હોય છે, કાચની અંદર જે અણુઓ પરમાણુઓ હોય, એ કણો અવ્યવસ્થિત ગોઠવાયેલા હોય છે, અવ્યવસ્થિત. અને જેમાં પણ કણોની ગોઠવણી અવ્યવસ્થિત થયેલી હોય એને હંમેશા અસ્ફટિકમય ઘન પદાર્થ કહેવામાં આવે છે. બરાબર, એમાં આપણું આ કાચ આવશે.
આ તમે ચેપ્ટર વાંચ્યું હોય તો તમને ખ્યાલ રહે કે કાચ છે એ અસ્ફટિકમય ઘનમાં આવે છે, એવી રીતે ડામર આવે છે. હવે આગળનો સવાલ, એન્ટી ફેરોમેગ્નેટિક પદાર્થ માટે યોગ્ય ચુંબકીય ચાક માત્રાનું સમરેખણ કયું છે એવું પૂછેલું છે. હવે એક વસ્તુ ધ્યાનમાં રાખજો, સમરેખણ એને પૂછેલું છે. તો આ જે આકૃતિઓ દોરેલી છે એ શેની છે તમને ખ્યાલ છે? એ છે ડોમેઇન. એને ડોમેઇન કહેવામાં આવે છે. તો આને બીજા અર્થમાં ચુંબકીય ચાક માત્રાઓ પણ કહેવાય. એના ડોમેઇન હોય છે. અને એન્ટી ફેરોમેગ્નેટિક પદાર્થ છે એની અંદર ડોમેઇન હંમેશા એકબીજાથી વિરુદ્ધમાં બતાવેલી હોય. એકબીજાથી વિરુદ્ધ. અને એકબીજાથી વિરુદ્ધ હોય એટલે એકબીજાની ચુંબકીય ચાક માત્રાને નાબૂદ કરે. અને છેલ્લે પરિણામી ચુંબકીય ચાક માત્રા શૂન્ય થઈ જાય. તો એકબીજાથી વિરુદ્ધ હોય એવો આન્સર શોધી કાઢો. આમાં બધી એક જ ડિરેક્શનમાં છે. આમાં બધી એક જ ડિરેક્શનમાં છે. આમાં ડિરેક્શનમાં આ 4 છે એ ઉપર તરફ છે, આ 2 નીચે તરફ છે, એટલે એક સમાન વહેંચણી નથી થઈ. પણ તમે જુઓ, આ 1, 2 અને 3 ઉપરની ડિરેક્શનમાં છે, બાકીના 1, 2 અને 3 છે નીચેની ડિરેક્શનમાં. એટલે અહીંયા આ બંને એકબીજાથી વિરુદ્ધ, આ બંને એકબીજાથી વિરુદ્ધ અને આ બંને એકબીજાથી વિરુદ્ધ છે, માટે જવાબ આવશે ડી. હવે આ પ્રશ્ન જુઓ, ક્વાર્ટઝ કાચના વક્રી ભવનાંક માટે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? રાઈટ, આ રીતનો આપણી સામે સવાલ છે. પણ આપણને શું આપેલું છે? ક્વાર્ટઝ આપેલું છે. હવે એક વસ્તુ ધ્યાનમાં રાખો તમે કે ક્વાર્ટઝ એ કાચ છે અને કાચ છે એ અસ્ફટિકમય ઘન પદાર્થ છે. બરાબર, સ્ફટિકમય અને અસ્ફટિકમયમાં અસ્ફટિકમયના ઉદાહરણ પહેલા પાકા કરવા. એટલે કાચ કેવો થયો હતો કે અસ્ફટિકમય ઘન પદાર્થ. બીજી એક વાત, અસ્ફટિકમય ઘન પદાર્થની અંદર કણોની ગોઠવણી કેવી હોય? જવાબ છે કણોની ગોઠવણી અવ્યવસ્થિત હોય. અને આપણું જે ટ્રાફિક છે ને એની સાથે તમારે કમ્પેરિઝન કરવાની. આપણા ટ્રાફિકની વાત કરીએ તો ટ્રાફિકમાં તમે ગમે તે દિશામાંથી ઘૂસો, સરવાળે તમે બહાર ન નીકળી શકો. એટલે આની અંદર એવું જ થાય કે તમે જ્યાં અવ્યવસ્થિત ગોઠવણીની અંદર કોઈ પણ ગુણધર્મ છે એને પસાર કરો, જેમ કે આપણે વક્રી ભવનાંકની વાત કરીએ તો વક્રી ભવનાંક છે એ બધી જ દિશામાં સમાન રહેશે. કોઈ પણ દિશામાંથી તમે માપો તો બધી જ દિશામાં સમાન. કેમ? ફરી એક વખત, એટલા માટે કે કણોની ગોઠવણી અવ્યવસ્થિત છે. એટલે બધી જ દિશામાં સમાન રહે તો એને શું કહેવામાં આવે છે? બધી જ દિશામાં સમાન હોય તો એને કહેવામાં આવે છે સમદેશિક. સમદેશિક. તો કયું સાચું છે? જુઓ, બધી જ દિશામાં સરખું મૂલ્ય છે ને એ આપણો આન્સર આવે. એટલે આ આન્સર આવશે. રાઈટ. હવે આપણે બીજો સવાલ લઈએ કે નીચેના પૈકી અસ્ફટિકમય ઘન માટે કયું વિધાન સાચું નથી? બરાબર, આવો સવાલ છે, સાચું નથી એમ પૂછું. તો આ એક જુઓ, આ સ્ટેટમેન્ટ જુઓ. કારણ કે આપણે અસ્ફટિકમય ઘન પદાર્થ વિશે શું વાત કરેલી જુઓ તમે. અસ્ફટિકમય ઘન પદાર્થ છે એ સમદેશિક છે. અને અહીંયા અસ્ફટિકમય ઘન પદાર્થને કેવો બતાવેલો છે? વિષમદેશિક. એટલે આ સાચું નથી. કારણ કે આ ઉપરના મુદ્દા છે એ આ જવાબને લાગુ પડે છે. આ પ્રશ્નમાં સ્ફટિકમય ઘન પદાર્થ કીધેલો છે અને એનું સ્પષ્ટ ગલનબિંદુ કયા કારણસર જોવા મળે છે એની ચર્ચા થયેલી છે. કયા કારણસર આપણને જોવા મળે છે એની આપણે વાત કરવાની છે. કયા કારણસર? ઓકે, તો પહેલું જુઓ તમે. પહેલા કહે છે કે સ્ફટિકમય ઘનમાં તેના ઘટક કણો ટૂંકા ગાળા સુધી જ ક્રમમાં ગોઠવેલા. એટલે અહીંયા આપણને ટૂંકા ગાળા શબ્દ જે આપેલો છે ને એને કારણે આ જવાબ નીકળી જાય, કારણ કે એ અસ્ફટિકમયમાં હોય. બીજું, ઘટક કણોની ગોઠવણી ઘણા લાંબા ગાળા સુધી ક્રમમાં ગોઠવાયેલું હોય. તો આ રાઈટ છે. બીજું રાઈટ છે. હવે જરાક આની ચર્ચા કરીએ કે સ્પષ્ટ ગલનબિંદુનું આ કારણ શું કામ થયું. એટલે પેલા કણો જે લાંબા ગાળા સુધી એક સરખી રીતે ગોઠવાયેલા હોય એટલે કણો વચ્ચે સમાન અંતર હોય. બધા જ કણો વચ્ચે, કારણ કે એક સરખી પેટર્નથી ગોઠવાયેલા હોય એટલે એક પ્રકારનું સમાન અંતર થયું. અને એને કારણે શું થાય કે કણો કણો વચ્ચે સમાન આકર્ષણ બળ ઉદ્ભવે. અને એક સરખું આકર્ષણ બળ ઉદ્ભવતું હોય તો એને તોડવા માટે એક સરખું ટેમ્પરેચર આપવું પડે. એટલા માટે આનું ગલનબિંદુ છે એ નિશ્ચિત હોય છે. ઓકે, તો મેઇન આ કારણ છે. એ ઘણા લાંબા ગાળા સુધી નિયમિત ક્રમમાં કણોની ગોઠવણી એ સ્પષ્ટ ગલનબિંદુ માટે કારણ થયું. આ પ્રશ્નમાં પૂછ્યો છે કે સ્ફટિક લેટીસમાં
આયોડીનના અણુઓ શેને કારણે જોડાયેલા રહે છે? બરાબર, આ ટાઈપનો સવાલ પૂછેલો છે. હવે જુઓ તમે, જવાબમાં લંડન બળો, ડાયપોલ ડાયપોલ આકર્ષણ, સહસંયોજક બંધ અને કુલંબિક બળો આટલું વસ્તુ આપેલું છે. એમાંથી આપણો જવાબ શું આવશે એને સમજીએ. આયોડીન એટલે જનરલી I2 કરીને એનું સૂત્ર હોય, એટલે બે આયોડીનના પરમાણુ એકબીજા સાથે એટેચ થયેલા હોય. એવો જ એક બીજો અણુ આપણે અહીંયા I કરીને બતાવી દઈએ. તો આ આયોડીનનો અણુ આ રીતે છે, આ રીતે છે, એમ સમજો તમે. હવે આ બંને પરમાણુઓ કેવા છે? જવાબ છે કે એ બંને પરમાણુઓ છે એ સમાન છે. જ્યારે સમાન પરમાણુઓ વચ્ચે સહસંયોજક બંધ રચાયેલો હોય તો વિદ્યુત ઋણતાનો તફાવત શૂન્ય આવે. હવે વિદ્યુત ઋણતાનો તફાવત શૂન્ય થાય એને કારણે શું થશે કે ન તો આ આયોડીન ઉપર ચાર્જ આવે, ન આના ઉપર ચાર્જ આવે. ચાર્જ ન આવે તો આના પ્રત્યેનું આકર્ષણ બળ જે છે નિર્બળ થાય. એટલે આકર્ષણ બળ કેવું થયું? નિર્બળ. અને એ નિર્બળ આકર્ષણ બળનું નામ વિચારો શું હશે? લંડન બળ. ડાયપોલ ડાયપોલ એટલે અહીંયા ધ્રુવીયતા હોય તો થાય. બીજું, અણુ અણુ વચ્ચે સહસંયોજક બંધ ન બને આ બે વચ્ચે, કારણ કે અંદર પરમાણુ વચ્ચે બનેલો હોય. અને કુલંબિક બળો છે આયનો વચ્ચે હોય, તો આના ઉપર પોઝિટિવ ચાર્જ કે નેગેટિવ ચાર્જ કશું જ નથી. એટલા માટે ફાઇનલી જવાબ લંડન બળો આવે. પ્રશ્નમાં પૂછે છે કે નીચેના પૈકી જાળીદાર ઘન પદાર્થ કયો છે? રાઈટ, કયો છે એવું પૂછેલું છે. તો આકૃતિ જોતા જ ખ્યાલ આવતો હશે કે ફાઇનલી જવાબ છે હીરો. હવે પહેલા આપણે સમજી લઈએ કે શા માટે એને જાળીદાર ઘન કહેવામાં આવે છે. તો હીરો છે એ માત્ર ને માત્ર કાર્બન પરમાણુઓમાંથી બને છે. બીજું, કાર્બન પરમાણુનું જે સંકરણ છે આની અંદર sp3 પ્રકારનું સંકરણ થાય છે, જે તમે અહીંયા જોઈ શકો છો. નંબર 2 કે દરેક કાર્બન પરમાણુઓ છે એ અહીંયા 1, આ 2, આ 3 અને 4 સહસંયોજક બંધથી જોડાયેલો હોય છે. હવે આ જે સહસંયોજક બંધ છે એ આગળ જતા પછી એક જાળું બનતું જાય, કારણ કે ઘણા બધા કાર્બન પરમાણુના બોન્ડ એકબીજાની વચ્ચેથી નીકળે. એટલે જેવી રીતે આપણે તાતણાઓ ઘણા બધા ભેગા કરીએ ને એવી રીતે એક મજબૂત જાળીદાર રચના થાય. એટલે આ રચનાને તોડવા માટે તમે જોયું હશે કે એક દોરાને તમે તોડી શકો, પણ અનેક દોરા હોય તો તોડી નથી શકતા. એકબીજા સાથે આમ જાળીની જેમ વણાઈ જાય તો એને દોરડું કહીએ છીએ આપણે. એવી આ હીરોની અંદરની રચના હોય છે. ખરેખર હીરો છે, તોડવો મુશ્કેલ છે, જાળીદાર ઘન છે. હવે જો SO2 ઘન સ્થિતિમાં બતાવેલો છે. સલ્ફર ડાયોક્સાઇડ સામાન્ય રીતે વાયુ હોય, પણ અહીંયા ઘન સ્થિતિમાં. એટલે એનો મતલબ એવો થાય છે કે ગલન બિંદુ છે એ કેવું છે? નીચું. એવી રીતે આયોડીન માટે પણ ગલન બિંદુ નીચું થાય, H2O માટે પણ ગલન બિંદુ નીચું થાય. જેમના ગલન બિંદુ નીચા છે એને આપણે શું કહીએ છીએ? એમને આપણે આણવીય ઘન કહીએ છીએ. એટલે બાકીના જે છે આણવીય ઘનના ઉદાહરણ થયા, જ્યારે જાળીદાર ઘનનું ઉદાહરણ માત્ર હીરો થયો. આ પ્રશ્નમાં જુઓ, નીચેના પૈકી કયા ઘન વિદ્યુતના અવાહક છે? અવાહક છે એવો સવાલ આપણને પૂછેલો છે. જોજો, આમાં વાહક અને અવાહકમાં અવાહક શબ્દ પૂછેલો છે, એટલે જોજો તમે. તો મેગ્નેશિયમ ધાતુ છે એટલે આ તો વાહક થાય, એટલે આ જવાબ આવવાનો નથી, એટલે આ કેન્સલ કરી નાખો. ટિટેનિયમનું ઓક્સાઇડ પણ વાહક છે, એટલે આ પણ નીકળી જાય. આયોડીન છે આણવીય ઘન પદાર્થ છે, એટલે એક તો આ વાહક થશે. અને H2O પાણી, બરફની વાત છે, એ પણ અવાહક છે. એટલે જવાબ આપણા કયા કયા આવે? 3 અને 4 નંબર, એટલે C જવાબ થાય. પણ આની સાથે થોડીક એડિશનલ માહિતી લેવાનો પ્રયાસ કરીએ. હવે જે આયોડીન છે, આપણે આયોડીનની વાત કરીએ તો આયોડીનની અંદર અણુ અણુ વચ્ચે લંડન બળો હોય, એટલે આકર્ષણ બળ કેવું થયું? નિર્બળ. બીજું, આની અંદર ક્યાંય પણ મુક્ત ઇલેક્ટ્રોન હોતા નથી. અણુમાં કે પરમાણુઓમાં મુક્ત ઇલેક્ટ્રોન ક્યાંય હોતા નથી. અને જ્યાં મુક્ત ઇલેક્ટ્રોન ન હોય એટલે તમે કહી શકો કે આ વિદ્યુતનું અવાહક છે. રાઈટ? એટલે આયોડીન શા માટે તમને સમજાયું છે કે અવાહક છે. હવે વાત કરીએ આપણે H2O ની. તો H2O જે છે એનો સ્વભાવ છે બિન આયોનિક. એના કોઈ આયનો છૂટા પડતા નથી, અને એ પણ સોલિડની વાત છે. જ્યારે ઘન અવસ્થામાં હોય ત્યારે બિન આયોનિક સ્વભાવ ધરાવે છે. બીજું, અંદરના બોન્ડ છે એ સહસંયોજક છે. સહસંયોજક અંદરના બોન્ડ, એટલે આ ઘનને સહસંયોજક પ્રકારની કેટેગરીમાં તમે મૂકી શકો છો. બીજું, ક્યાંય પણ આની અંદર પણ મુક્ત ઇલેક્ટ્રોન નથી. મુક્ત ઇલેક્ટ્રોન એટલે મુઈ,
અને મુવા એટલે મુક્ત આયનો. આ બેમાંથી કોઈ પણ આની અંદર નથી કે જે વીજળીનું વહન કરી શકે. તો સરવાળે બરફ છે એ પણ કેવો થયો? અવાહક. એટલે એક્ઝામની અંદર ઘણી વખત H2O સોલિડના બદલે બરફ પણ આપણને આપે તો એ પણ અવાહક આવશે, આયોડિન પણ અવાહક આવશે. હવે સવાલ જુઓ કે નીચેના પૈકી કઈ લાક્ષણિકતા આયોનિક ઘનમાં જોવા મળતી નથી, એમ કરીને સવાલ આપણને આપેલો છે. તો લખેલું છે કે પીગળેલ અવસ્થામાં તેઓ ખૂબ જ ઓછા પ્રમાણમાં વિદ્યુતનું વહન કરે છે. આ ટર્નિંગ પોઈન્ટ છે. ઓછા પ્રમાણમાં એવું કીધેલું છે, પીગળેલ અવસ્થા છે, માટે જવાબ આવશે એ. કારણને સમજવું છે? ચાલો સમજીએ કે કોઈ પણ આયોનિક ઘન પદાર્થ હોય, આયોનિક ઘન પદાર્થ એટલે આયનોનો બનેલો પદાર્થ, જેમ કે સોડિયમ ક્લોરાઇડ તમે લઈ શકો. હવે એને તમે ગરમી આપી, ગરમી આપશો એટલે કઈ અવસ્થામાં આવશે? પીગલિત અવસ્થામાં આવશે. એ પ્રવાહી બનશે. ઘનમાંથી કેવો બનશે? પ્રવાહી બનશે. તો અહીંયા બ્રેકેટમાં સોલિડ લખી શકો, અહીંયા તમે લિક્વિડ લખી શકો. હવે જ્યારે એ પીગલિત અવસ્થામાં આવે છે ત્યારે એના આયનો છૂટા પડે છે, આયનો મુક્ત થાય છે. અને આયનો છે એ આસાનીથી વિદ્યુતનું વહન કરી શકે છે. એટલે વિદ્યુતનું વહન તો થવાનું છે. વિદ્યુતનું વહન કરવા માટે બે વસ્તુ જવાબદાર છે, એક મુક્ત ઇલેક્ટ્રોન અને બીજા મુક્ત આયનો. એમાંથી અહીંયા આયનો છે એટલે વિદ્યુતનું વહન સારા એવા પ્રમાણમાં થાય. અહીંયા ઓછા પ્રમાણમાં લખેલું છે તો વિદ્યુતનું વહન છે એ વધુ પ્રમાણમાં, એવો જવાબ થશે. માટે આમાં જોવા મળતું નથી. પ્રશ્ન છે કે ગ્રેફાઇટ વિદ્યુતના સુવાહક હોય છે. આ ગુણધર્મ માટે તેમાં રહેલ શું જવાબદાર છે? આવો સવાલ છે. અબંધકારક ઇલેક્ટ્રોન, બાહ્યતમ કક્ષાના મુક્ત ઇલેક્ટ્રોન, ધન આયન કે ઋણ આયન. હવે હંમેશા કોઈ પણ સુવાહક હોય ને તેમાં મુક્ત ઇલેક્ટ્રોન હોય એ આપણો જવાબ થાય. એટલે આ મુક્ત ઇલેક્ટ્રોન આપણો જવાબ થાય. પણ કઈ રીતે આપણે સમજવું જરૂરી છે. હવે આપણને અહીંયા ગ્રેફાઇટ આપેલો છે. ગ્રેફાઇટ શેનો બનેલો હોય? કાર્બનનો. કાર્બનનો પરમાણુ ક્રમ 6, માટેની ઇલેક્ટ્રોન રચના આ પ્રમાણે થાય: 1s2, 2s2, 2px1, 2py1 એન્ડ 2pz0. હવે એક વસ્તુ સમજો કે કાર્બન પરમાણુ જ્યારે ઉત્તેજિત અવસ્થામાં આવે તો આ જે 1s2 છે એ હિલિયમ વાળી રચના થઈ, એટલે એને આપણે આ રીતે કરી નાખીએ. બાકીનામાંથી અહીંથી એક ઇલેક્ટ્રોન 2pz માં જાય, એટલે હવે 2s1, 2px1, 2py1 અને 2pz1 આ પ્રકારની રચના થઈ. આમાં આ ત્રણ કક્ષકો ભેગી થઈ અને સંકરણ બનાવે. એમાં S પ્રકારની એક છે અને P પ્રકારની બે કક્ષકો છે, એટલે આની અંદર sp2 પ્રકારનું સંકરણ થયું. બટ તમે ધ્યાનથી જોશો તો તમને ખ્યાલ આવશે કે 2pz કક્ષક છે એણે અહીંયા સંકરણમાં ભાગ લીધો નથી. બીજા અર્થમાં એ અહીંયા મુક્ત ઇલેક્ટ્રોન તરીકે રહે છે. અને આ મુક્ત ઇલેક્ટ્રોન છે એને કારણે જ વિદ્યુતનું વહન થાય છે. એટલે વાહકતા જે છે એ આ છેલ્લા 2pz કક્ષકનો ઇલેક્ટ્રોન છે એને કારણે આવે છે. નીચેના પૈકી કયા ઓક્સાઇડની વાહકતા અથવા અવાહકતાનો ગુણધર્મ તાપમાન પર આધારિત છે? TiO આપેલું છે, SiO2 આપેલું છે, TiO3 આપેલું છે. આપણો જવાબ થશે TiO3. બરાબર. અને આના પોઈન્ટ્સ જે છે એ થોડાક સમજવા લાયક છે. જોજો, આ થોડુંક યાદ પણ રાખવાનું છે. એક છે TiO3, આને તમે ટિટાનિયમ ટ્રાય ઓક્સાઇડ પણ બોલી શકો. એક છે વેનેડિયમનો ઓક્સાઇડ, વેનેડિયમનો ડાયોક્સાઇડ, વેનેડિયમનો ટ્રાયોક્સાઇડ. બરાબર. આટલા જે સંયોજનો છે ને એ તમારે યાદ રાખવાના. આ તો યાદ રહી જાય: VO2 VO3. વિવો તો યાદ છે ને તમને? ઓપન વિવો. બરાબર. એમાં TiO3 તમારે એક ચડાઈ દેવાનો છે. આ બધાની વાહકતા કેવી છે? ધાતુ જેવી. જો કે મેઇન વસ્તુ છે તાપમાન પર આધારિત શબ્દ છે ને એ તમારે જોવાનું છે, તાપમાન ઉપર. પણ તાપમાન સાથે બદલાય આ વાહકતા. તાપમાન સાથે વાહકતા બદલાય એટલે તાપમાન ઉપર આધારિત છે. હવે તમને થાય કે એનું કારણ શું? એમ તો એનું એક જ કારણ છે કે આ જ્યારે ધાતુના ઓક્સાઇડ છે એમાં શક્તિ ગેપ હોય. એ જો તાપમાનમાં ફેરફાર થાય, તાપમાન બદલો તમે, તો એને કારણે શક્તિ ગેપમાં પણ ફેરફાર થાય. અને શક્તિ ગેપમાં ફેરફાર થાય એટલે સીધા વાહકતામાં ફેરફાર થાય. એટલે મેઇન વસ્તુ એ છે
કે તાપમાન છે એ બદલાય છે, તો આટલા જે ઉદાહરણો આપ્યા છે એ બધાના શક્તિ ગેપમાં ફેરફાર થાય. એટલા માટે એની વાહકતા અવાહકતા એ બદલાય છે અને તાપમાન પર ડિપેન્ડ કરે. પછીનો જે પ્રશ્ન છે એ કંઈક આ પ્રમાણે આપેલો છે કે નીચેના પૈકી કયો ઓક્સાઇડ ધાતુની જેમ વિદ્યુત ગુણધર્મ દર્શાવે છે? તો આમાં જવાબ જો SiO2, MgO, SO2 અને CrO2 આપ્યો છે, એમાંથી જવાબ આવશે CrO2, ક્રોમિયમનો ઓક્સાઇડ. આ વિદ્યુતીય ગુણધર્મ ધરાવે છે, એટલે આમાં કરંટ પસાર થઈ શકે. એટલે હવે આની જેમ જ પાછા તમારે થોડાક ઉદાહરણ યાદ રાખવાના છે જે વિદ્યુતીય ગુણધર્મ દર્શાવે છે. એક CrO2, એક છે TiO, ટિટાનિયમનો ઓક્સાઇડ, અને એક છે રેનિયમ ઓક્સાઇડ, ReO3. તો આ બધા જ ધાતુની જેમ જ, જેવી રીતે ધાતુમાં કરંટ પસાર થાય એવી રીતે ધાતુની જેમ જ આની અંદર પણ વાહકતા જોવા મળે છે. કયા કયા એક્ઝામ્પલ યાદ રાખ્યા તમે? ક્રોમિયમ ડાયોક્સાઇડ, ટિટાનિયમ ઓક્સાઇડ ને રેનિયમ ઓક્સાઇડ. એમાંથી મેગ્નેટિક ટેપ, જે પેલા ઓડિયો કેસેટ આવતી ને, એમાં ક્રોમિયમ ડાયોક્સાઇડનો યુઝ કરવામાં આવતો હતો. હવે એક તમે અહીંયા ફોકસ કરો. તમે જોઈ શકો છો કે આની અંદર સિલિકોન છે એ અર્ધધાતુ છે. કેવી છે? અર્ધધાતુ. પછી મેગ્નેશિયમ છે એ ધાતુ છે, અને સલ્ફર છે એ અધાતુ છે. તેમ છતાં આ બધા જ જે છે, ચાહે અર્ધધાતુ હોય, ધાતુ હોય કે અધાતુ હોય, આ બધાના ઓક્સાઇડ અવાહક છે. માત્ર તમારે વાહકતા બાબતે આટલા ઓક્સાઇડ યાદ રાખવાના છે. વાહકતા અવાહકતા તાપમાન ઉપર આધારિત હોય તો આટલા યાદ રાખવાના, કારણ કે આમાં અવાહકતા પણ આવી શકે અને વાહકતા આવી શકે, પણ આમાં તો કમ્પ્લીટલી વાહકતા જ રહેશે. એટલે આ બંને એક્ઝામ્પલ કચકચાવીને તૈયાર કરી નાખજો. શુદ્ધ સ્ફટિક લેટિસ સ્થાન, જો શબ્દ પકડજો, લેટિસ સ્થાન પર શું હોઈ શકે નહીં, આવું આપણને કીધેલું છે, શું ન હોઈ શકે. તો લેટિસ સ્થાન ઉપર અણુ હોઈ શકે, આયન હોઈ શકે, પરમાણુ હોઈ શકે, પરંતુ ઇલેક્ટ્રોન ન હોઈ શકે. હવે એનું કારણ શું? જવાબ છે કે લેટિસ સ્થાન એટલે આપણે એને લેટિસ બિંદુ પણ કહીએ છીએ. આ લેટિસ બિંદુ બરાબર ક્યાં તો તમારે કોઈને કોઈ તત્વનો પરમાણુ લેવાનો, અથવા તો પરમાણુઓનો સમૂહ લેવાનો. પછી એ સમૂહ તટસ્થ હોય તોય ભલે, ચાર્જ વાળો હોય તોય ભલે. ચાર્જ વાળો હોય તો એને આયન કહેવાય, તટસ્થ હોય તો એને અણુ કહેવાય. બાકી સિંગલ પરમાણુ લઈ શકો, પણ અપરમાણવીય કણો, પરમાણવીય કણો તમારે લેવાના નથી, એટલે ઇલેક્ટ્રોન ન લઈ શકો તમે. પછી આગળ, નીચેનામાંથી કયા વિભાગમાં ગ્રેફાઇટનો સમાવેશ થશે નહીં, આવું પૂછેલું છે. તો ગ્રેફાઇટ છે વીજળીને પસાર થવા દે એટલે સુવાહક ઘન છે, રાઈટ. જાળીદાર ઘન પણ છે, કારણ કે sp2 સંકરણ હોય, એમાં કાર્બન કાર્બન વચ્ચે સહસંયોજક બંધ એટલે આ પણ છે. પણ આયોનિક ઘન છે એમાં સમાવેશ ન થાય. આયોનિક ઘનની અંદર કેવું હોય? આયનો હોય. હવે ગ્રેફાઇટની તમે વાત કરો તો ગ્રેફાઇટની અંદર કોઈ આયનો હોતા નથી. આયનો એની અંદર નથી. બલકે ગ્રેફાઇટ છે એ શેનો બનેલો છે? કાર્બન પરમાણુનો જ બનેલો છે. માત્ર કાર્બન પરમાણુનો જ બનેલો છે. એટલે એમાં કોઈ આયનો નથી. આયનો હોય તો એને આયોનિક ઘનની કેટેગરીમાં મૂકવાનો થાય.